છે તો હું થાક્યો હોય કે ના થાક્યો પણ ચલો ગાઈસ ફાઇનલી આપણે જમવા બેસી ગયા છીએ. તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો બ્લોગ ચાલુ આપો ગાઈસ. ખળા છે તો ચલો ગાઈસ પહેલા ચા બા પી લઈએ પછી આગળ શરૂઆત કરી દઈએ છીએ. તો ઓ માય ગાઈસ બ્લોગ ચા પીવું પડશે પછી બીજી વાત ગાઈસ બાર તો ગાઈસ ચા અને ગાઈસ વઘારેલો રોટલો લઈ લીધું છે. જોઈ લો ગાઈસ. ચા બા પી ગાઈસ મસ્ત એવા ફ્રેશ થઈ નહીં નાખે છે, મતલબ કે સવાર ખાવા ગાઈસ તમે નહીં નાખે તો ગાઈસ તમે લાલા રાત ના ક્યાં ગાઈસ 8 વાત હોય ગાઈસ નહીં નાખે છે આપણું તો ગાઈસ એટલે મમ્મી પોતું એ કરે છે ઘરમાં ગાઈસ. પોતું થાય છે આગળમાં પોતું થઈ ગયું અને મિતુલાલ આ દો ગાઈસ પગાર છે અને આ મિતુલાલ આઈ રહ્યા દો ગાઈસ. આજ તો મિતુલાલ હોશ થઈ ગયા થોડા મિતુલાલ હોશ થઈ ગયા તો ગાઈસ હોશ થઈ જાય એટલે આવું કરે એટલે પાછું ફરી ના વધુ પાછા હો ગયા મિતુ મિતુલાલ લા બધા દે લા નહીં દીધું પૂછો નહીં દીધું પૂછો. તો ગાઈસ આ તો બતાવું ગાઈસ. અચ્છા ના આયુષ મમ્મી બા હો કે તો ગાઈસ વાતાવરણ મગજ સરસ થાય મગ મસ્ત એવો વરસાદ એવો અંધારે છે બતાવો કેવો અંધારે જો વરસાદ નેસો ભૂઈ વરસાદ અંધારે જો આમાં કોરું આમાં વરસાદ અંધારે ટાઈમ છે આપણે કહીશ છો તો બેઠો છો ગાઈસ. બુની શિવલો ભાભી અમાર છો ગાઈસ દેવલ ભાભી સેડલો છે એવાનો મમ્મી છો ગાઈસ બેઠો તો ગાઈસ જો આયા ચલો ગાઈસ ફાઇનલી આપણે જમવા બેસી ગયા છીએ. તો ગાઈસ અત્યારે જમવા બનાવીશ આપણે વઘારેલી ખીચડી. અરે જો ગાઈસ વઘારેલી ખીચડી બાજરીના રોટલા અને ગાઈસ દાળ બનાવીશ. તો ગાઈસ તુવેરની ગાઈસ દાળ ગાઈસ જો ખાલી રેડા જેવી દાળ બનાવી છો. હા આવું આપણે ગાઈસ પહેલા ખીચડી ખાઈ દઈએ બસ ખાઈ લઈએ. તો ગાઈસ અત્યારના વાતે જમવામાં 8:30 થાય ગાઈસ. ખીચડી ગાઈસ મસ્ત હતા. તો થોડી એક શીખી છે ગાઈસ. મને શું શીખવા આવી લાગે ગાઈસ. તમારે ખાવાનું ખાઈ લે નગલે હું ખરે દીધા ખાઈ લે ત્યાં ખાલ કોઈ અમુક ખાઈ લે. ચલો ગાઈસ ફાઇનલી ગાઈસ આપણા અત્યારના વાગે છે ટાઈમ જ તમને ગાઈસ બતાવવા તો હવારે ગાઈસ બધા ટાઈમ બતાવ્યો તો આ કોમ તો ગાઈસ 4-5 વખત ટાઈમ હતો પણ અત્યારે ગાઈસ બતાવું તમને ગાઈસ આ ટાઈમ બતાવવાનું તમને કારણ કેવું આનું કારણ એક જ મિનિંગ છે ગાઈસ કે આપણે ગમે છે તો હું થાક્યો હોય કે ના થાક્યો પણ બ્લોગ એન્ડ કરવા અને ગાઈસ બ્લોગ બનાવવા ગમે ત્યારે રાત્રિ ટાઈમ તમને બતાવું છું શા માટે હું આટલા વાગે ગાઈસ એન્ડ બ્લોગ એન્ડ કરું છું. ગમે તે હા ના કરું કોઈ ના કરું જે જોવું હોય ગમે તે થતો હોય 1 વાગે ઉઠ્યો હોય 2 વાગે ઉઠ્યો બ્લોગ એન્ડ કરવું ગાઈસ જરૂરી છે. તો ગાઈસ તમને ખબર પડી જો કે ગાઈસ આ વિડીયો
અહિયાં પૂરું થાય છે. કઈ બીજો ભાગ જોવા મળવાનો નહી એટલા કઈ કરવું જરૂરી છે. કઈ એવું લગતા તો મને આવે પ્રોજેક્ટમાં ખ્યાલ મતલબી તો હું એવું લખી દઉ ખબર પડી જાય આટલા વિડીયો પૂરો થઈ ગયો. પણ આપડે બોલિંગ થી એવું ફરક તો કઈક ચલો કઈક બોલિંગ કઈ દઈએ ત કપડા વી મસ્ત માર ચાલે જો હા એટલું મસ્ત વાયરસ ચલા વાત મસ્ત અત્યારે કઈ રાતમાં બરોબર દેખાતું નહી એટલે કઈ મોસમ બતાવતું નહી. ઉપર વાતાવરણ એટલું મસ્ત ચાલે છે. આપડે બાર બસો ટાળી જોયું વાતાવરણ ક સંતા વાયરો છે વાવા આમાં કઈ છો આપ ખાટલો એ લોકો મસ્ત બેઠા બેઠા પદ બે એટલું મસ્ત વાતાવરણ સારું ને મોસમ આપણો એક ખાતો હોય તો વાત ચાલે શું છે. હા ના પછી અંદાજ કાર્યર ઉઠતું નહી એ જગ્યાએ અત્યારે ઉડાય છે. કઈ વાતાવરણ એટલું મસ્ત છે ને સુપર ડુપર આમ કેવા જઈએ તો ઊંઘ મસ્ત ઠંડી હોય ને એવું વાતાવરણ છે. ઠંડી ઠંડી વાય ખતરનાક આપલા શિયાળા વાય ગયા છે ઠંડી ઠંડી એવી વાતાવરણ તો મસ્ત અમુક બસે રાતે મસ્ત એવા ઊંઘી જવાય હોય એમ બસ વાયરો આવે ને વાયરો નહી ગઈ વાયરો તો આવાજ સમય પણ વરસાદ આવે એટલે ક બગડે એટલે બગડ થઈ જાય. ગાઈસ પછી મજા ચાલો ગાઈસ વાતાવરણ એટલું મસ્ત છે નવા બ્લોગ કરી એડ કરી દઈએ છીએ. એડ કરીને કઈ આપણે એડિટિંગ કરીને અપલોડ કરી દેવા છે બસ તમને કઈ સવારે જોવા મળી જશે. ચલો ગાઈસ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દે